મારું નામ નયન છે અને આજે જે વાર્તા હું તમને સંભળાવવા જઈ રહ્યો છું તે મારી જિંદગીનો એ હિસ્સો છે જેને યાદ કરતાં જ આજે પણ આત્મા કંપી ઉઠે છે। આ વાર્તા ત્યારે શરૂ થઈ હતી જ્યારે પપ્પાના ગયા પછી અમને મિલકતમાં પડી હવેલી મળી હતી। અમને ખબર ન હતી કે એ જ હવેલીની એક દિવાલ અમારી આખી કિસ્મતનું સત્ય ખોલવાની છે। જ્યારે મારા પપ્પાનું મૃત્યુ થયું તો તેમના અંતિમ સંસ્કાર પછી જ મિલકતનો બંટવારો થવા લાગ્યો। તાયાએ મિલકતના બંટવારામાં અમને જૂની હવેલીનો એ હિસ્સો આપ્યો જે પડવાનો હતો। બધા લોકો અમારા પર હસી રહ્યા હતા કે અમે કમજોર છીએ, લડી નથી શકતા, પણ માએ સબર કરી લીધું। અમે સમારકામ શરૂ કરાવી દીધું। સમારકામ વચ્ચે દિવાલ પડતા જ ત્યાંથી દાદાની જૂની સંદૂક નીકળી। જેવું જ અમે તાળું તોડ્યું અને સંદૂક ખોલી તો અંદરનું દ્રશ્ય જોઈને તાયાને હૃદયરોગનો હુમલો આવી ગયો, કારણ કે ડિસેમ્બરની એ ઠંડી સાંજ મને આજે પણ સારી રીતે યાદ છે જ્યારે અમારા ઘરના આંગણામાંથી પપ્પાની અર્થી ઉઠી હતી તો મને એવું મહેસૂસ થયું જાણે મારા માથા પરથી માત્ર બાપનો સાયો જ નથી ઉઠ્યો પણ મારી આખી દુનિયા મારી પાસેથી છીનવાઈ ગઈ હોય। ગામનું સ્મશાન ઘાટ શહેરના સુમસાન વિસ્તારમાં બનેલું હતું અને ત્યાં પપ્પાના અંતિમ સંસ્કાર થયા તેની અગ્નિની તેજીમાં વસેલી મહેક મને આજે પણ યાદ છે। એ મહેકમાં એ સુકૂન ન હતું જે સામાન્ય રીતે હોય છે, પણ એક વિચિત્ર પ્રકારની ઉદાસી અને વેરાનગી હતી જેણે મારા દિલને મુઠ્ઠીમાં બંધ કરેલું હતું। હું હજુ માત્ર 18 વર્ષનો હતો અને મારો નાનો ભાઈ સચિન 14 વર્ષનો। અમે બંને સ્મશાન ઘાટમાં પપ્પાની ચિતાને આગ લગાવતા ધ્રુજી રહ્યા હતા, જાણે ઠંડીથી નહીં પણ આવનારા સમયના ડરથી ધ્રુજી રહ્યા હોઈએ। અને અમારી પાછળ ઊભેલા તાયા ચૌધરી રામકિશોર, જેમની સફેદ પાઘડી હવામાં લહેરાઈ રહી હતી, તેમના ચહેરા પર માત્ર ખોટા દુઃખનો મોહરું હતું, પણ તેમની આંખો ચિતાને નહોતી જોઈ રહી, પણ તેમની નજર વારંવાર અમારી હવેલીની ઊંચી દિવાલો તરફ હતી જે પપ્પાની મિલકત હતી। પપ્પાની બીમારી કોઈ બહુ લાંબી ન હતી, બસ અચાનક છાતીમાં તકલીફ ઉપડી અને 3 દિવસની અંદર તે અમને છોડીને ચાલ્યા ગયા। લોકો કહે છે કે જ્યારે ઘરનો મજબૂત સહારો પડે છે તો છત હલી જાય છે, પરંતુ અમારી સાથે તો એ થયું કે સહારો પડતા જ દિવાલો પણ અમારા ઉપર તંગ થઈ ગઈ। અંતિમ સંસ્કાર પછી હજુ 4થો દિવસ જ હતો અને મહેમાનોના જવાનો સિલસિલો ચાલુ હતો કે તાયાએ મને અને માને હવેલીના મોટા ઓરડામાં બોલાવ્યા। આ ઓરડો ક્યારેક અમારી હસીથી ગૂંજતો હતો, પરંતુ આજે ત્યાં એક વિચિત્ર સન્નાટો અને તણાવનો માહોલ છવાયેલો હતો। તાયા પોતાની ખુરશી પર હુક્કો પી રહ્યા હતા અને તેમની પાસે ગામના 2-4 લોકો પણ બેઠા હતા જે તેમના સાથી હતા તે બેઠા હતા। માએ સફેદ ચાદરમાં પોતાને લપેટી લીધી હતી અને તેમની આંખો સતત રડવાના કારણે સૂજેલી હતી। તાયાએ હુક્કો પીતા ધુમાડો છોડ્યો અને એક લાંબો શ્વાસ લીધા પછી કહ્યું કે ભાભી, ઉપરવાળાની મરજી આગળ કોઈનું જોર નથી। મારો ભાઈ ચાલ્યો ગયો અને મારી કમર તૂટી ગઈ, પણ હવે જે જીવિત છે તેમની ચિંતા તો કરવી જ છે। નયન અને સચિન હવે મારા દીકરા છે। તેમના શબ્દો જોવામાં તો મધમાં ઘોળેલા હતા, પણ લહેજામાં કડવાશ મહેસૂસ કરી શકતો હતો। તેમણે પોતાની વાત ચાલુ રાખતા કહ્યું કે જુઓ ભાભી, ભાઈ પર કારોબારના થોડા દેવા હતા અને પછી જમીનોની વ્યવસ્થા સંભાળવી આ અનાથ બાળકોના વશની વાત નથી। હું ઈચ્છું છું કે આજે જ મિલકતોનો મામલો સાફ થઈ જાય જેથી કાલે કોઈ પરેશાન ન થાય। માં ચૂપ રહી। તે જાણતી હતી કે પપ્પા પર કોઈ પણ દેવું ન હતું, બલકે ઉલટાનું લોકો પપ્પાના દેવાદાર હતા, પણ તે ચૂપ રહી કારણ કે તે જાણતી હતી કે તે સમયે બોલવું નકામું હશે। પછી તે ક્ષણ આવી જેણે અમારી જિંદગીઓ જ બદલી નાખી। તાયાએ એક રજિસ્ટર ખોલ્યું અને તે જ અવાજમાં મિલકતના બંટવારાને શરૂ કરી દીધો। શહેરવાળી દુકાન અને જમીન કારણ કે દેવામાં દબાઈ જશે એટલે એ હું રાખી લઉં છું જેથી લેણદારોનું મોઢું બંધ કરી શકું। તેમણે મોટી બેશરમીથી જૂઠું બોલ્યું। જો કે અમે બધા જાણતા હતા કે એ જમીન સોનું ઉગલતી હતી। પછી તે હવેલી તરફ આવ્યા। આ હવેલી દાદાએ મોટા શોખથી બનાવી હતી અને તેનો આગળનો ભાગ બહુ આલીશાન હતો। હવા ઉજાસવાળા રૂમ, આરસ પહાડના ફર્શ અને બહુ મોટી પરસાળ હતી, જ્યારે પાછલો હિસ્સો જેને અમે બેક સાઈડ કહેતા હતા તે હકીકતમાં જૂના જમાનાનું એક ખંડિયેર હતું જે દાદાના સમયથી જ બંધ પડેલું હતું। ત્યાંની દિવાલોમાં ભીનાશ આવી ગઈ હતી, છત લાકડાના ભીમના સહારે ઊભી હતી અને ત્યાં માત્ર ચામાચીડિયા અને કબૂતરો સિવાય કોઈ રહેતું ન હતું। તાયાએ એક બીજો નિર્ણય સંભળાવી દીધો કે ભાભી, તમે એકલા સ્ત્રી છો અને સાથે આ 2 બાળકો છે। આટલી મોટી હવેલીની સફાઈ અને દેખભાળ તમારાથી નહીં થાય, અને પછી વીજળીનો ખર્ચ અલગ છે। મેં વિચાર્યું કે હું મારી મોટી ફેમિલી સાથે આ આગળના હિસ્સામાં રહી લઉં છું અને તમે લોકોને તે પાછલો હિસ્સો જ આપી દઉં છું। તે યોગ્ય પણ છે અને તમે તમારી જરૂરત મુજબ પણ આ સંભાળતા જ મારા તન બદનમાં જાણે આગ લાગી ગઈ હતી। હું તે પળે ચીસ પાડવા માંગતો હતો કે તે અમારા પર જુલ્મ કરી રહ્યા છે। આ તો સરાસર અન્યાય હતો।
તે અમને અમારા જ ઘરની કચરાપેટીમાં ફેંકી રહ્યા છે. હું મારી જગ્યાએથી ઊભો થઈ ગયો અને ગુસ્સાથી કહ્યું કે તાયા, આ ઇન્સાફ નથી. તે હિસ્સો તો રહેવા લાયક પણ નથી, ત્યાં તો જાનવર પણ નથી રહેતા. તમે અમને ત્યાં રહેવા માટે કહી રહ્યા છો? અમે અમારો હક લઈશું, અડધો હિસ્સો અમારો છે. મારા અવાજમાં જે બગાવત હતી તેણે તાયાના ચહેરાનો રંગ બદલી નાખ્યો. ત્યાં બેઠેલા પંચાયતના લોકોએ પણ મને ઘૂરવાનું શરૂ કરી દીધું. તાયાએ પોતાની આંખો સંકોચી અને સખત લહેજામાં બોલ્યા કે કાલના છોકરા, હવે તું મને શીખવીશ કે ઇન્સાફ શું હોય છે? હું તારા ભલાની વાત કરી રહ્યો છું અને તું મારા મોઢે ચડી રહ્યો છે. જો હું અત્યારે હાથ ખેંચી લઉં તો તમે લોકો રસ્તા પર આવી જશો. મારી માએ તરત જ મારો હાથ પકડીને મને નીચે બેસાડ્યો. તેમના હાથ બરફની જેમ ઠંડા થઈ રહ્યા હતા. તેમણે મારી આંખોમાં જોયું અને ધીમેથી કહ્યું કે નયન, ચૂપ થઈ જા. મેં માની આંખોમાં લાચારી જોઈ તો મારું દિલ કપાઈને રહી ગયું. માએ તાયા તરફ જોયું અને એક ધીમા પણ મજબૂત લહેજામાં કહ્યું કે ભાઈ સાહેબ, તમે મોટા છો, જે તમે નિર્ણય કર્યો અમને મંજૂર છે. બસ એટલું યાદ રાખજો કે ઇન્સાફ કરવાવાળો ઉપર બેઠો છે અને તેની લાકડી અવાજ વગરની છે. તાયાએ એક ટોણા ભરેલી મુસ્કાન સાથે માથું હલાવ્યું અને આમ તે બટવારો પૂરો થઈ ગયો, જેના પર આખું ગામ અમારા પર હસી રહ્યું હતું. લોકો ચુગલીઓ કરી રહ્યા હતા કે ચૌધરી રામકિશોરે પોતાના અનાથ ભત્રીજાઓને રસ્તા પર લાવીને ઊભા કરી દીધા, પણ કોઈમાં પણ એટલી હિંમત ન હતી કે તેની વિરુદ્ધ અવાજ ઉઠાવે. પણ બીજા જ દિવસે અમને હવેલીનો આગળનો હિસ્સો ખાલી કરવાનો હુકમ મળી ગયો. એ ઘર જ્યાં હું જન્મ્યો, જ્યાં મારા બાળપણની યાદો એ દિવાલોમાં કેદ હતી, તેને છોડવું એવું જ હતું કે જાણે શરીરમાંથી આત્માનું નીકળી જવું. અમે અમારો સામાન સમેટી રહ્યા હતા. તાયાના દીકરા અને દીકરીઓ જે કાલ સુધી અમારી સાથે રમતા હતા, આજે અમને સામાન ઉપાડતા જોઈને એવી રીતે હસી રહ્યા હતા કે જાણે અમે એ આંગણાના નહીં, કોઈ બીજી દુનિયાના હોઈએ. તાયાનો મોટો દીકરો મનોજ મારી પાસે આવ્યો અને ટોણા ભરેલા લહેજામાં બોલ્યો કે નયન, સાંભળ્યું છે કે એ ખંડિયેરમાં ભૂત પણ રહે છે. રાત્રે જરા બચીને રહેજે. તું ક્યાંક દાદાનું ભૂત ના આવી જાય ત્યાં તારી પાસે. તેની સાથે ઊભેલા બાકી કઝિન્સે પણ આ વાત પર જોરદાર હાસ્યનું ઠહાકું લગાવ્યું. મારું લોહી ઉકળી રહ્યું હતું. મારું દિલ ઈચ્છતું હતું કે ત્યાં જ તેનું મોઢું તોડી નાખું, પરંતુ મારા સંસ્કાર અને હાલતની મજબૂરીએ મારા હાથને બાંધીને રાખી દીધા હતા. મેં ચૂપચાપ મારો બિસ્તર ઉપાડ્યો અને માની પાછળ ચાલી નીકળ્યો. જ્યારે અમે તે પાછલા હિસ્સાના લાકડાના જૂના અને ઉધઈ લાગેલા દરવાજા પર પહોંચ્યા તો એક વિચિત્ર દુર્ગંધ અમારું સ્વાગત કર્યું. આ ભીનાશની દુર્ગંધ હતી. જૂની માટી અને બંધ રૂમના લીધે એવી ગંધ આવી રહી હતી અને અંદરનું દ્રશ્ય પણ દિલ દહેલાવી દેનારું હતું. બેઠકમાં ઝાડીઓ પણ ઉગી નીકળી હતી. દિવાલોનું પ્લાસ્ટર ખરી ગયું હતું અને ઈંટો એવી રીતે બહાર ડોકિયા કરતી હતી કે જાણે કોઈ બીમાર પાતળા માણસની પાંસળીઓ હોય. ત્યાં 3 રૂમ હતા, જેમાંથી 2ની છત બેસી જવાના આરે હતી અને માત્ર એક રૂમ એવો હતો જે કોઈ હદ સુધી રહેવા લાયક તો લાગી રહ્યો હતો, પણ તેની પણ બારીઓ તૂટેલી હતી અને ફર્શ પર ધૂળની જાળી પરત જામેલી હતી. સચિને ડરતા ડરતા માનો પાલવ પકડી લીધો અને બોલ્યો કે માં, શું આપણે અહીં રહીશું? મને અહીં ડર લાગે છે. માએ હસીને તેના માથા પર હાથ મૂક્યો. જોકે હું જોઈ રહ્યો હતો કે તેમની પોતાની આંગળીઓમાં પણ ડરના ઓછાએ લહેરાઈ રહ્યા હતા. તેમણે કહ્યું, બેટા, ઘર દિવાલોથી નહીં, દિલથી બને છે. અમે આને મળીને સ્વર્ગ બનાવી લઈશું. ઉપરવાળાએ અમને છત આપી છે, તેનો પણ શુક્ર કરો, નહીંતર લોકો તો ખુલ્લા આકાશની નીચે પણ રાતો ગુજારે છે. માની આ વાતોએ મારી અંદર પણ એક નવી હિંમત પેદા કરી દીધી. અમે ત્યાંની સફાઈ કરવાનું શરૂ કર્યું. હું, મા અને સચિન સાવરણી અને ડોલ લઈને લાગી ગયા. સાથે જ કરોડિયાના જાળા સાફ કરવાનું શરૂ કરી દીધું. સાંજ સુધીમાં અમે તે એક રૂમને રહેવાલાયક બનાવી લીધો હતો. પણ જેમ જેમ સૂરજ ઢળી રહ્યો તો વિચિત્ર દહેશત વધતી જતી હતી. જૂની હવેલીનો આ હિસ્સો ગામના છેલ્લા ખૂણા પર હતો અને તેની પાછળ ગાઢ જંગલ હતું. રાત થતાં જ જંગલી જાનવરોનો અવાજ અને પવનો ચાલવા પર જૂની બારીઓનું ખખડવું એક ડરામનો માહોલ બનાવી રહ્યું હતું. તાયાના ઘર તરફથી જનરેટરની રોશની આવી રહી હતી અને ત્યાંથી ખાવાની સુગંધ અને હાસ્યનો અવાજ અમારા કાનો સુધી પહોંચી રહ્યો હતો, જે અમારા જખમો પર મીઠું છાંટવાનું કામ કરી રહ્યો હતો. તે લોકો જશ્ન મનાવી રહ્યા હતા અને અમે અહીં એક ફાનસની આછી રોશનીમાં દાળ રોટલી ખાઈ રહ્યા હતા, જે પડોશમાંથી આવી હતી. તે રાત્રે મને ઊંઘ ન આવી. હું આખી રાત જાગતો રહ્યો, ક્યારેક છત તરફ જોતો જ્યાંથી તારાઓની આછી રોશની તિરાડોમાંથી અંદર આવી રહી હતી, અને ક્યારેક મા અને ભાઈના ચહેરાને જોતો મારી અંદર બદલાની આગ ભભકી રહી હતી. હું વિચારી રહ્યો હતો કે તાયાએ અમને કમજોર સમજીને દબાવી દીધા. તેમણે અમને કચરો સમજીને અહીં ફેંકી દીધા, પણ તે નથી જાણતા કે અમે તૂટ્યા જરૂર છીએ, પણ હજુ વિખેરાયા નથી. સવાર થઈ તો ગામના કેટલાક લોકો અફસોસ કરવા માટે આવ્યા,
પણ તેમના અંદાજમાં હમદર્દી ઓછી અને તમાશો જોવાનો શોખ વધારે હતો. કોઈ કહી રહ્યું હતું કે બિચારા અનાથ બાળકો હવે કેવી રીતે ગુજારો કરશે, તો કોઈ કહી રહ્યું હતું કે રામકિશોરે સારું નથી કર્યું, પણ આ છોકરાઓ પણ તો કંઈ કામકાજ નથી કરતા. તાએ પણ વહેલી સવારે આવ્યા અને ચારે તરફ જોયું, પછી બોલ્યા કે અરે, તમે લોકોએ તો ઘણી સફાઈ કરી લીધી છે. મેં નહોતું કહ્યું કે આ જગ્યા તમે લોકો માટે શ્રેષ્ઠ છે. જુઓ કેટલી હવા આવે છે અહીં. અને હા, આ જે દિવાલ છે ને બેઠકની વચ્ચે, આ થોડી વાંકી લાગી રહી છે. આને ના છેડતા, પડી ગઈ તો મારું જ નુકસાન થઈ જશે. રિપેરિંગ માટે પૈસા મારી પાસે નથી. આ કહીને તે હસતા હસતા ત્યાંથી ચાલ્યા ગયા. તેમની હસીએ મારા ઈરાદાઓને વધુ મજબૂત કરી દીધા. મેં નક્કી કરી લીધું કે હવે હું આ ખંડિયરને જ મારો કિલ્લો બનાવીશ અને સચિન અને હું દિવસ રાત એક કરી દઈશું. અમે મજૂરી કરીશું, ભૂખ્યા રહીશું, પણ કોઈની આગળ હાથ નહીં ફેલાવીએ. આમ જ દિવસો પસાર થતા ગયા. અમારી જિંદગી એક સખત દિનચર્યામાં ઢળી ગઈ. હું વહેલી સવારે માર્કેટ જઈને ગુણીઓ ઉપાડતો અને સચિન સ્કૂલ પછી એક મિકેનિકની દુકાન પર કામ શીખવા લાગ્યો. સાથે જ માએ ઘરમાં સિલાઈ ભરતકામ કરવાનું શરૂ કર્યું અને અમારી પાસે રિપેરિંગ માટે પૈસા જમા થવા લાગ્યા. ગામવાળા જે પહેલાં અમારા પર હસતા હતા, હવે અમારી મહેનત જોઈને ચૂપ થવા લાગ્યા હતા. પણ હવેલીનો આ હિસ્સો, જેને બધા લોકો મનહૂસ કહેતા હતા, પોતાની અંદર કંઈક રહસ્ય છુપાયેલું હતું. ઘણીવાર રાત્રે જ્યારે હું બેઠકમાં સૂતો તો મને લાગતું હતું કે જમીનની નીચેથી કોઈ ધીમો ધીમો અવાજ આવી રહ્યો છે. ક્યારેક ક્યારેક એવું લાગતું કે જાણે દિવાલની અંદર કોઈ ચાલી રહ્યું છે. શરૂઆતમાં તો મેં તેને વહેમ સમજ્યો, પણ એક દિવસ સચિને પણ મને કહ્યું કે ભાઈ, પેલો ખૂણાવાળી દિવાલ પાસે ન જયા કરો. ત્યાંથી ઠંડી હવાઓ આવે છે અને મને લાગે છે કે કોઈ ત્યાં ઊભું છે. માં અમને કહેતી કે આ બધું તમારા લોકોનો વહેમ છે. પણ તે દિવાલ, જેનો તાયાએ ઉલ્લેખ કર્યો હતો કે આને ના છેડતા, સાચે જ બહુ વિચિત્ર હતી. તે દિવાલ બાકી દિવાલો કરતાં વધારે પહોળી અને જૂની લાગતી હતી. તેની ઈંટો નાની અને કાળી હતી અને તેના પર કંઈક વિચિત્ર નિશાન પણ બનેલા હતા, જે સમયની ધૂળમાં છુપાઈ ચૂક્યા હતા. વરસાદની મોસમ શરૂ થઈ ગઈ હતી. અમારી મુશ્કેલીઓમાં વધુ વધારો થઈ ગયો. છત ટપકવા લાગી અને બેઠકમાં કીચડ થઈ ગયું. એક રાત્રે મુશળધાર વરસાદ થઈ રહ્યો હતો. વાદળો જોરથી ગરજી રહ્યા હતા. અમે ત્રણેય આ એક રૂમમાં લપાઈને બેઠા હતા કે અચાનક બેઠકમાંથી જોરદાર ધડાકાનો અવાજ આવ્યો. એવું લાગ્યું કે જાણે કોઈ ભારે વસ્તુ પડી ગઈ છે. અમે બધા ડરી ગયા અને ગભરાઈ ગયા. મેં ફાનસ ઉપાડ્યું અને હિંમત કરીને બહાર નીકળ્યો. વરસાદની બોછારમાં મને કંઈ સાપ દેખાઈ નહોતું રહ્યું, પરંતુ જ્યારે હું તે ડરામણી દિવાલ પાસે પહોંચ્યો તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. તે સદીઓ જૂની દિવાલ વરસાદનો માર ન સહી શકી અને પડી ચૂકી હતી, પરંતુ તેના પડવાથી ત્યાં કાટમાળનો ઢગલો ન થયો. મેં જોયું કે ત્યાં અંદર એક નાનો ગુપ્ત રસ્તો હતો. મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. શું આ એ જ જગ્યા છે જેનો ઉલ્લેખ દાદી ઘણીવાર વાર્તાઓમાં કરતી હતી? મેં સચિનને અવાજ આપ્યો. અમે બંનેએ કાટમાળ હટાવ્યો તો ત્યાં અમને એક બહુ જ જૂની અને કાટ લાગેલી લોખંડની સંદૂક દેખાઈ. આ કોઈ સામાન્ય સંદૂક ન હતી. આના પર પિત્તળના મોટા મોટા ફૂલ બનેલા હતા અને એક બહુ મોટું તાળું લાગેલું હતું. આ એ જ સંદૂક હતી જે દાદાના જમાનામાં ગાયબ થઈ ગઈ હતી અને તેના વિશે પ્રખ્યાત હતું કે તેમાં દાદા પોતાની ખાસ વસ્તુઓ રાખતા હતા. અમે વરસાદની પરવા કર્યા વગર આ સંદૂકને કચડીને પરસાળમાં લઈ આવ્યા. માં પણ આ દ્રશ્ય જોઈને હેરાન રહી ગઈ કે આ તો દાદાની સંદૂક છે. મેં કાંપતા અવાજે કહ્યું, પરંતુ આ ત્યાં દિવાલમાં કેવી રીતે પહોંચી? આ સવાલ અમારા બધાના મગજમાં હતો, પણ આ વખતે અમારા મગજમાં ઘણા સવાલો હતા. તાયાના ઘરની લાઇટો હજુ ચાલુ હતી. કદાચ તે લોકો પણ જાગી રહ્યા હતા. મને ડર હતો કે ક્યાંક ધડાકાનો અવાજ સાંભળીને તે આવી ન જાય. એટલે મેં જલ્દીથી હથોડી ઉપાડી અને તાળા પર ચોટ મારવાનું શરૂ કરી દીધું. તાળું બહુ વધારે મજબૂત હતું, પણ કાટના લીધે કમજોર થઈ ગયું હતું. 2-3 જોરદાર ચોટ પછી તાળું તૂટીને પડી ગયું. મારા હાથમાં પરસેવો આવી રહ્યો હતો. દિલના ધબકારા કાનોમાં ગુંજી રહ્યા હતા. સચિન અને માં શ્વાસ રોકીને ઊભા હતા. મેં સંદૂકનું ભારે ઢાંકણું ઉપાડ્યું. ઢાંકણું ઉપાડતા જ એક વિચિત્ર જૂની મહેક બહાર આવી. અમે ઝૂકીને અંદર જોયું તો અમારી આંખો ફાટેલી રહી ગઈ. તે જ સમયે તાયાનો એક નોકર દોડતો આવ્યો. કદાચ તેણે અમને કંઈક કરતા જોઈ લીધા હતા અને તેની પાછળ પાછળ તાયા પણ ચાલ્યા આવી રહ્યા હતા, જે કદાચ ધડાકાનો અવાજ સાંભળીને જાગી ગયા હતા. તાયાએ આવતા જ ચીસ પાડીને કહ્યું કે શું નીકળ્યું છે? આ મારી દિવાલ હતી. જે પણ નીકળ્યું છે તેના પર મારો હક છે. તે લાલચમાં આંધળા થઈને આગળ વધ્યા અને મને ધક્કો મારીને પોતે સંદૂકની ઉપર ઝૂકી ગયા. જેવી જ તેમની નજર સંદૂકની અંદર પડી, તેમના ચહેરાનો રંગ હળદરની જેમ પીળો પડી ગયો. તેમની આંખો બહાર આવી ગઈ અને તેમણે પોતાની છાતી પકડી લીધી. તેમના મોઢામાંથી માત્ર નહીં, આ નથી થઈ શકતું.
નો અવાજ નીકળ્યો અને પછી તે જમીન પર પડીને તરફડવા લાગ્યા. મેં ડરતા ડરતા ફરીથી સંદૂકમાં જોયું તો મારા પણ રૂવાડા ઊભા થઈ ગયા, કારણ કે તેમાં સોના ચાંદીના સિક્કા ન હતા, બલકે તેની અંદર ઇન્સાનની ખોપડીના હાડપિંજર અને કેટલાક જૂના કાગળો સાથે જ લોહીમાં લથબથ કપડું રાખેલું હતું, જેના પરથી હજુ સુધી લોહીની દુર્ગંધ નહોતી ગઈ. અને સૌથી ઉપર એક તકતી રાખેલી હતી, જેના પર લખેલું હતું કે મારા હત્યારાનો અંજામ. આ દ્રશ્ય એટલું વધારે ડરામણું હતું, મને લાગ્યું મારું દિલ બંધ થઈ જશે. આખરે દાદાની સંદૂકમાં આ બધું કેમ હતું અને તાયા તેને જોઈને આટલા વધારે કેમ ડરેલા હતા? આ એ રહસ્ય હતા જે હવે ખુલવાના હતા અને જેણે અમારી જિંદગીમાં એક નવું તોફાન લાવીને ઊભું કરી દીધું હતું. તાયાના પડવા અને તેમના ગળામાંથી નીકળવાવાળા આ અવાજે આ તોફાની રાતને વધુ દહેશતના બનાવી દીધી. તે જમીન પર પડેલા એવી રીતે તરફડી રહ્યા હતા કે જાણે કોઈ તેમનું ગળું દબાવી રહ્યું હોય. તેમની આંખો હજુ સુધી આ જૂની અને કાટ લાગેલી સંદૂક પર ચોટેલી હતી અને તેમના હાથ કાંપતા આ તરફ ઇશારો કરી રહ્યા હતા. વરસાદના ટીપા તેમના ચહેરા પર પડી રહ્યા હતા, પણ તેમને કોઈ હોશ ન હતો. ત્યારે જ હવેલીના આગળના હિસ્સાથી શોર ઉઠ્યો અને તાયાનો મોટો દીકરો મનોજ અને બાકીના કઝિન્સ દોડતા અમારી બેઠકમાં આવી પહોંચ્યા. તેમણે પોતાના બાપને આ હાલતમાં જોયા તો તેમના હોશ ઉડી ગયા. મનોજે ચીસ પાડીને મારો કાટલો પકડી લીધો અને દહાડવા લાગ્યો કે નયન, તે પપ્પાને શું કર્યું છે? મેં મુશ્કેલીથી પોતાને તેનાથી છોડાવ્યો અને કહ્યું કે મેં કંઈ પણ નથી કર્યું. તે પોતે અહીં આવ્યા અને સંદૂક જોઈને પડી ગયા. મનોજે સંદૂક તરફ જોયું, પણ મેં ચાલાકીથી સંદૂકનું ઢાંકણું પાડી દીધું, જેથી તે અંદરનું ભયાનક દ્રશ્ય ન જોઈ શકે. વરસાદ તેજ થઈ ગયો હતો. કઝિન્સે જલ્દીથી તાયાને ઉપાડી અને ગાડીમાં નાખીને શહેરની હોસ્પિટલ તરફ રવાના થઈ ગયા. જતાં જતાં મનોજ મને એક ઝેરીલી નજરથી જોઈને ગયો, જેનો મતલબ સાફ હતો કે તે પાછો આવીને મારી સાથે જરૂર નિપટશે. હવેલીમાં ફરીથી સન્નાટો છવાઈ ગયો. આ સન્નાટો પહેલાં કરતાં વધારે ભારે હતો. માં ડરથી કાંપી રહી હતી અને સચિન હજુ સુધી આઘાતમાં હતો. મેં હિંમત કરી અને દરવાજાને અંદરથી કડી લગાવી દીધી. મારું દિલ કહી રહ્યું હતું કે આજની રાત બહુ વધારે ભારે છે. અમે ત્રણેય મળીને તે ભારેખમ સંદૂકને ખેંચીને પોતાના આ એક રૂમમાં કરી અને ફાનસની રોશનીને તેજ કરી દીધી. મારી અંદર સવાલોનું તોફાન હતું. આખરે સંદૂકમાં એ વસ્તુ હતી જેણે તાયા જેવા પથ્થર દિલ ઇન્સાનને પણ ડરથી અધમુઆ કરી દીધા. મેં ફરીથી સંદૂકને ખોલી. સૌથી ઉપર એ જ ઇન્સાનની ખોપડી જેવું હાડપિંજર પડેલું હતું, જે કદાચ નકલી હતું અથવા કોઈ જાનવરનું, પણ તેની નીચે જે વસ્તુ હતી તે અસલમાં હકીકત હતી. ત્યાં એક જૂની ડાયરી અને મિલકતના કાગળો નીકળ્યા. સાથે જ એક સફેદ મલમનું કપડું રાખેલું હતું, જેના પર જામેલા લોહીના કાળા ડાઘ સાફ દેખાઈ રહ્યા હતા. તે લોહીવાળું કપડું જોઈને માએ પોતાના મોઢા પર હાથ મૂકી દીધો અને દબાયેલી ચીસ નીકળી ગઈ. મેં કાંપતા હાથે તે ડાયરી ઉપાડી અને તેની ઉપરનું કવર ચામડાનું હતું. પહેલા પેપર પર દાદાજીના સુંદર અક્ષરોમાં લખેલું હતું કે મારા પૌત્ર, જો આ તું વાંચી રહ્યો છે તો તેનો મતલબ એ છે કે કુદરતે મારો બદલો લઈ લીધો અને સચ્ચાઈ સામે આવી ગઈ. મેં માની તરફ જોયું અને પછી ડાયરી વાંચવાની શરૂ કરી દીધી. જેમ જેમ હું વાંચતો ગયો, મારી સામે તે સમયની ખોફનાક ફિલ્મ ચાલવા લાગી. દાદાજીએ લખ્યું હતું કે મેં આ હવેલી મારી મહેનતની કમાણીથી બનાવી હતી. હું ઈચ્છતો હતો કે મારું ખાનદાન અહીં હસી ખુશી રહે. મારો નાનો દીકરો, તારો બાપ બહુ શરીફ અને દરેક વાત માનવાવાળો હતો, પણ મારો મોટો દીકરો કિશોર ખોટી સંગતમાં પડી ગયો હતો. તેને જુગાર અને દારૂની લત લાગી ગઈ હતી. હું તેને સમજાવતો, પણ તે દરેક વખતે મારી સાથે લડતો રહેતો હતો. એક રાત્રે હું મારા રૂમમાં કિતાબ વાંચી રહ્યો હતો કે કિશોર નશામાં ધૂત અંદર આવ્યો અને મારી પાસે જમીન માંગવાની વાત કરવા લાગ્યો, જેથી તે પોતાનું જુગારનું દેવું ઉતારી શકે. મેં ના પાડી દીધી તો તે બેબાકડો થઈ ગયો. તેણે મારી તિજોરીની ચાવી છીનવવાની કોશિશ કરી. તેણે મને ધક્કો માર્યો અને હું પડી ગયો હતો. પણ જુલ્મની આ હદ ન હતી. અસલી જુલ્મ તેના પછી થયો જ્યારે હું બિસ્તર પર પડી ગયો. તે ધીરે ધીરે મને મારી રહ્યો હતો, જેથી બધાને તે કુદરતનો ફેંસલો લાગે. એક રાત્રે જ્યારે હું ખાંસી રહ્યો હતો અને મારા મોઢામાંથી લોહી નીકળ્યું, તો કિશોરે સફેદ રૂમાલથી મારું લોહી સાફ કર્યું, જે હવે આ સંદૂકમાં છે. તે સમજ્યો કે હું બેહોશ છું. તે પોતાના કોઈ દોસ્ત સાથે ફોન પર વાત કરી રહ્યો હતો અને કહી રહ્યો હતો કે બસ થોડા દિવસની વાત છે, ડોસો મરી જશે તો બધું મારું હશે. નાનાને તો હું કંઈ પણ નહીં આપું. મેં તે વાત સાંભળી લીધી હતી. તે સમયે મારામાં ઉઠવાની તાકાત નહોતી થઈ રહી, પણ મેં તક જોઈને તે લોહીવાળો રૂમાલ પોતાના ઓશિકા નીચે છુપાવી લીધો. આ તેના ગુનાનો પુરાવો હતો. હું જાણતો હતો કે હું નહીં બચું. એટલે મારા છેલ્લા શ્વાસમાં જ્યારે કિશોરનું અસલી રૂપ જોઈ લીધું, તો પોતાના વકીલ દોસ્તને બોલાવ્યો અને ગુપ્ત રીતે વસિયત બદલી નાખી. મેં કિશોરને મિલકતથી બેદખલ કરી દીધો અને બધી મિલકત હવેલી અને
જમીનો પોતાના નાના દીકરાના નામે કરી લીધી અને આ વસિયત તો તે લોહીવાળો રૂમાલ અને પોતાની ડાયરી સંદૂકમાં બંધ કરીને પોતાના વફાદાર નોકર જે હવે આ દુનિયામાં નથી રહ્યો તેની મદદથી હવેલીના આ જૂના ભોયરામાં છુપાવી દીધી, જેને બધા ખંડિયર સમજે છે. ડાયરી વાંચતી વખતે મારા આંસુ પડી રહ્યા હતા. તો આ હતી હકીકત. તાયાએ ના માત્ર દાદાજીને માર્યા હતા પણ મારા બાપનો હક પણ માર્યો હતો. એ જેને અમે અમારા વડીલ સમજતા રહ્યા હતા તે હકીકતમાં અમારા દાદાનો કાતિલ હતો. ડાયરીના આગળના પાનામાં એક બીજી હેરાન કરી દેનારી વાત હતી. દાદાએ લખ્યું હતું કે કિશોર બહુ ચાલાક છે પણ હું તેનાથી વધારે દૂરનું જોનારો છું. તે હવેલીના આગળના હિસ્સાની ચકાચોંધમાં ખોવાઈ જશે પણ તેને ખબર નથી કે મેં હવેલીનો નકશો જ કંઈક એવો બનાવ્યો છે કે મારી અસલી મિલકત, મારો ખજાનો અને સોનું તે આગળના હિસ્સામાં નહીં પણ પાછળના હિસ્સા ખંડિયરના પાયામાં છુપાયેલ છે. પોયરાનો રસ્તો માત્ર એ જ દિવાલની પાછળથી જાય છે જે જોવામાં કિશોર જેને ભંગાર સમજીને ફેંકશે એ જ હકીકતમાં ખજાનાનો માલિક હશે. આ વાંચીને મારી આંખો ફાટેલી રહી ગઈ. તો આ કારણ હતું. કુદરતે અમને અહીં એટલા માટે મોકલ્યા હતા કારણ કે અસલી દોલત તો અહીં કેદ હતી. તાયાનો લાલચ જ આજે અમને અહીં લઈ આવ્યો અને આ રહસ્યને અમારા પર ઉપર ખોલી દીધું. એ હિસ્સો જેને તે નકામો સમજીને અમને દઈ ગયા એ જ હવેલીનું દિલ હતું. મેં જલ્દીથી સંદૂકમાં રહેલા કાગળો જોયા. આજ તે અસલી રજિસ્ટ્રી હતી જેના પર હવેલી અને બધી જમીન મારા પપ્પાના નામે હતી અને નીચે દાદાની સહી અને અંગૂઠો પણ લાગેલો હતો. આ કાગળો એ વાતનો પુરાવો હતા કે અમે ભિખારી નથી પણ આ પૂરી સલ્તનતના માલિક છીએ. હજુ હું આ બધું જોઈ જ રહ્યો હતો કે બહાર શેરીમાં ગાડીઓના ઊભા રહેવાનો અને લોકોના શોરનો અવાજ આવ્યો. સચિને ડરતા બારીમાંથી બહાર જોયું અને ગભરાઈને બોલ્યો કે ભાઈ, મનોજભાઈ પાછા આવી ગયા છે. તેમની સાથે ગામના બદમાશ પણ છે અને તેમના હાથમાં બંદૂક છે. મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. કદાચ તાયાને હોશ આવી ગયો હતો અને તેમણે મનોજને બતાવી દીધું કે આ સંદૂકમાં શું છે, અથવા કદાચ મનોજે પોતે અંદાજ લગાવી લીધો હતો કે આ સંદૂકમાં કોઈ ખજાનો છે. મેં તરત જ ડાયરી અને કાગળ મારા શર્ટની અંદર છુપાવી લીધા અને લોહીમાં લથબથ રૂમાલને એક પ્લાસ્ટિકમાં લપેટીને ખિસ્સામાં મૂકી દીધો. દરવાજા પર જોરદાર ટકોરા પડ્યા. નયન, દરવાજો ખોલો નહીંતર અમે તોડી નાખીશું. આ મનોજના અવાજમાં નશો અને ગુસ્સો બંને હતા. માએ મને પકડી લીધો. તેમનો ચહેરો દર્દથી સફેદ પડી રહ્યો હતો. નહીં બેટા, ના ખોલ, આ તને અને અમને મારી નાખશે. તેમણે રડતા કહ્યું. પણ હું જાણતો હતો કે હવે છુપાવવાનો સમય પસાર થઈ ચૂક્યો છે. હવે લડવાનો સમય હતો. મેં માને દિલાસો આપ્યો અને કહ્યું કે માં, હવે અમે કમજોર નથી અને અમારી પાસે સચ્ચાઈ છે. કાયદો પણ અમારી સાઈડ પર હશે. મેં સચિનને ઈશારો કર્યો કે તે પાછલી બારીમાંથી નીકળીને પોલીસને બોલાવવાની કોશિશ કરે અથવા ગામના મુખિયાને બોલાવી લે. સચિન અંધારામાં ગાયબ થઈ ગયો. મેં દરવાજા પાસે જઈને તે જ અવાજમાં કહ્યું કે મનોજભાઈ, રાતનો સમય છે, શોર ના મચાવો, સવારે વાત થશે. પછી સંભળાયું કે સવારની રાહ કોણ જોશે? અમને તે સંદૂક જોઈએ છે જે તમે છુપાવ્યું છે. મારા પપ્પા હોસ્પિટલમાં જિંદગી અને મોતનો જંગ લડી રહ્યા છે અને તું અહીં તેમનો માલ દબાવીને બેઠો છે. મનોજે બૂમ પાડીને કહ્યું, તે માલ તારા બાપનો નહીં, મારા દાદાનો છે અને હવે કાનૂની રીતે અમારો છે. મેં પણ બૂમ પાડીને જવાબ આપ્યો. આ સાંભળતા જ બહાર ખામોશી છવાઈ ગઈ. કદાચ તેમને અંદાજ ન હતો કે હું આટલી દિલેરીથી જવાબ આપીશ. પછી અચાનક દરવાજા પર કુહાડીના વાર શરૂ થઈ ગયા. લાકડાનો જૂનો દરવાજો આ ચોટના મારને વધારે વાર સુધી રોકી શકતો ન હતો. દરેક ચોટના માર સાથે મારા દિલના ધબકારા તેજ થતા જઈ રહ્યા હતા. મેં રૂમમાં આમ તેમ જોયું કે કોઈ હથિયાર મળી જાય. મને ખૂણામાં પડેલો એક લોખંડનો સળિયો દેખાયો જે અમે રિપેરિંગ માટે લઈને આવ્યા હતા. મેં તે સળિયો ઉપાડી લીધો. દરવાજો તૂટવાનો જ હતો કે મારી નજર ડાયરીના છેલ્લા પાના પર પડી જે ખુલ્લી જમીન પર પડી હતી. ત્યાં એક વિચિત્ર નકશો બનેલો હતો અને નીચે એક કોયડો લખેલો હતો. અસલી દોલત દિવાલમાં નહીં, હવેલીના દિલમાં કેદ છે અને ત્યાં સુધી પહોંચવાનો રસ્તો માત્ર તે જાણે છે જેણે સબર કર્યું છે. રસ્તો આગની નીચે છે. હું ચોંકી ગયો. આગની નીચે? તેનો શું મતલબ હોઈ શકે? મારી નજર જૂની સગડી પર ચોંટી ગઈ જે વર્ષોથી બંધ પડેલી હતી. શું રસ્તો ત્યાંથી હતો? પણ વિચારવાનો સમય ન હતો. દરવાજાનું એક પાટિયું તૂટીને પડી ગયું હતું અને મનોજનો ખૂની ચહેરો દેખાઈ રહ્યો હતો. તે અંદર હાથ નાખીને કડી ખોલવાની કોશિશ કરી રહ્યો હતો કે આજે તું નહીં બચે. નયન, તે ગર્જના કરવા લાગ્યો. મેં મજબૂતીથી સળિયો પકડી લીધો અને દરવાજા પાસે ઊભો થઈ ગયો. મને ખબર હતી કે આવતા થોડા સેકન્ડમાં તે અંદર હશે અને તે માત્ર સંદૂક લેવા નથી આવ્યા, તે પુરાવા મિટાવવા આવ્યા છે. જો તેમણે તે જોઈ લીધું તો તે અમને જીવતા નહીં છોડે.
મેં નિર્ણય કર્યો કે તે જ્યાં સુધી અંદર આવે મારે કોઈ પણ કિંમતે સચિનના પાછા આવવા સુધી તેમને રોકવાના છે, ભલે જીવ જ કેમ ના ચાલ્યો જાય. મેં ઉપરવાળાનું નામ લીધું અને દરવાજાના તૂટેલા હિસ્સામાંથી અંદર આવતા હાથ પર પૂરી તાકાતથી સળિયો મારી દીધો. મનોજની એક તેજ ચીસ ગૂંજી ઉઠી અને તેણે હાથ પાછળ ખેંચી લીધો. મારો તોડી નાખો દરવાજો અને ખતમ કરી દો એમને. બહારથી અવાજ આવ્યો. હવે તે લોકો પૂરી તાકાતથી દરવાજો તોડી રહ્યા હતા. હું એકલો હતો અને તે ઘણા લોકો, પણ મારી છાતીમાં દાદાની ડાયરી હતી જે મને એક વિચિત્ર તાકાત આપી રહી હતી. મને મહેસૂસ થઈ રહ્યું હતું કે દાદાની આત્મા પણ ત્યાં જ હાજર છે અને જોઈ રહી છે કે તેમનો પૌત્ર હક માટે કેવી રીતે લડી રહ્યો છે. દરવાજો ધડામ જેવી અવાજથી જમીન પર પડી ગયો અને 3 માણસો બંદૂક લઈને અને કુહાડી લઈને અંદર દાખલ થયા. વીજળી કડકી અને રૂમમાં રોશની થઈ. તેમના ચહેરા પર દરીદગી હતી. હું દિવાલનો ટેકો લઈને ઊભો થઈ ગયો. કાગળ આપી દે તો કદાચ જીવ બચી જાય. મનોજે પોતાના જખમી હાથોને દબાવતા કહ્યું. મેં સળિયો લહેરાવતા કહ્યું કે કાગળો તો શું, હું તને આ ઘરની માટી પણ નહીં લેવા દઉં. આ મારું ઘર છે. મનોજે પોતાના સાથીને ઈશારો કર્યો. તેણે બંદૂક સીધી કરી અને મારી માં આગળ આવીને ઊભી થઈ ગઈ. પહેલાં મને મારો, તેમણે ચીસ પાડીને કહ્યું. આના પર બહાર સાયરનનો અવાજ ગૂંજવા લાગ્યો. પોલીસની સાયરન અને ગામના લોકોનો સ્વર પાસે આવી રહ્યો હતો. સચિન સમયસર પહોંચી ગયો હતો. મનોજ અને તેના સાથીના ચહેરા પર હવાઈયા ઉડવા લાગી. તે લોકો ફસાઈ ગયા હતા, પણ તેમની આંખોમાં હજુ પણ તે લાલચ હતો જે તેમને કોઈ પણ હદ સુધી લઈ જઈ શકતો હતો. શું તે પોલીસના અંદર આવતા પહેલાં અમારા પર ગોળી ચલાવી દેશે? આ એ પણ હતી જ્યારે મોત અને જિંદગીનો નિર્ણય થવાનો હતો અને રૂમમાં હાજર તે સગડીની નીચે છુપાયેલું તે રહસ્ય પણ બેચેન હતું જેને હજુ દુનિયાની સામે આવવાનું હતું. પોલીસની સાયરનનો અવાજ રાતના તે સન્નાટામાં મોતના સંદેશની જેમ ગૂંજી રહ્યો હતો અને રૂમની અંદરનું દ્રશ્ય કોઈ થ્રિલર ફિલ્મના ક્લાઇમેક્સ જેવું જ હતું. મનોજના હાથમાં તાણેલી બંદૂક જે મારી માની છાતી તરફ હતી, માં અવાજ સાંભળતા જ કાંપી ગઈ. તેની આંખોમાં જે દરિંદગી ચમકી રહી હતી તે પળભરમાં ડર અને ગભરાહટમાં બદલાઈ ગઈ. તેના સાથી જે હમણાં દિલેરી બતાવી રહ્યા હતા, હવે ઉંદરોની જેમ આમ તેમ છુપાવાની જગ્યા શોધવા લાગ્યા. મેં મોકો જોતા જ પૂરી તાકાતથી મનોજના હાથ પર ફરીથી સળિયાનો વાર કરી દીધો. બંદૂક તેના હાથમાંથી છૂટીને નીચે પડી ગઈ. આ પડે હવેલીનો દરવાજો ધડામથી ખુલ્યો અને થાણેદાર સાહેબ પોતાના સ્ટાફ અને ગામના મુખિયાની સાથે અંદર દાખલ થયા. તેમની પાછળ સચિન હસતો આવી રહ્યો હતો. તેણે પોતાની સમજદારીથી સાચા સમયે સાચું પગલું ભર્યું હતું. પોલીસને જોઈને મનોજ અને તેના બદમાશ સાથીઓએ ભાગવાની પૂરી કોશિશ કરી, પણ પોલીસવાળાઓએ તેમને ત્યાં જ દબોચી લીધા. થાણેદાર સાહેબે જ્યારે રૂમનો હુલિયો, તૂટેલો દરવાજો અને અમારા હાથોમાં રહેલી બંદૂક અને ડાયરી જોઈ તો તેમનો મામલો સમજતા વાર ન લાગી. મનોજ બૂમો પાડી રહ્યો હતો કે આ બધું જૂઠ છે, આ અમારું ઘર છે, આ ચોરી કરી રહ્યા હતા. પણ તેનો પોતાનો લોહીથી લથબથ હાથ અને બાકી વસ્તુઓ તેના જૂઠની સાક્ષી આપી રહી હતી. થાણેદારે મનોજને હથકડી લગાવતા જોરદાર થપ્પડ મારી અને કહ્યું કે બાકી વાતો થાણે જઈને થશે. હાલ તો તું કત્લ અને ધાડના ગુનામાં ધરપકડ છે. પોલીસ મનોજ અને તેના સાથીઓને ઘસડતી લઈ ગઈ. હવેલીની બહાર આખું ગામ જમા થઈ ગયું હતું. તે લોકો જે કાલ સુધી અમને નફરતથી જોતા હતા, આજે હમદર્દી અને હેરતથી જોઈ રહ્યા હતા. રાત બહુ હંગામાથી ભરેલી પસાર થઈ હતી. પોલીસે સંદૂક, ડાયરી અને તે ખૂની રૂમાલ પોતાની કસ્ટડીમાં લઈ લીધા. મેં થાણેદાર સાહેબને જણાવ્યું કે આ માત્ર મિલકતનો મામલો નથી, પણ મારા દાદાના કત્લનો પુરાવો પણ છે. લોહીથી લથબથ રૂમાલ જોઈને થાણેદાર પણ ગંભીર થઈ ગયો અને તેણે તરત જ ફોરેન્સિક તપાસ માટે તેને મોકલવાનો હુકમ આપ્યો. બીજી સવારે સૂરજ એક નવી આશા સાથે ઉગ્યો હતો, પણ તાયાના ઘર પર મુશ્કેલીઓ તૂટી પડી હતી. કદાચ હોસ્પિટલમાં લખવાના હુમલાને કારણે તાયા કોમામાં હતા અને તેમનો યુવાન દીકરો જેલના સળિયા પાછળ હતો. બપોર સુધીમાં ગામની મોટી પંચાયત બેસી ગઈ. આ એ જ જગ્યા હતી જ્યાં થોડા સમય પહેલાં અમારું અપમાન કરવામાં આવ્યું હતું અને અમને અંધારામાં રહેવાનો હુકમ સંભળાવવામાં આવ્યો હતો. પણ આજે બાજી પલટી ગઈ હતી. પંચાયતમાં શહેરથી મોટા વકીલ અને પોલીસ ઓફિસર પણ સામેલ હતા. દાદાની ડાયરી બધાની સામે પડેલી હતી. જ્યારે ડાયરીના તે શબ્દો વાંચવામાં આવ્યા જેમાં તાયાના હાથે દાદાને ઝેર આપવા અને કત્લ કરવાનો ઉલ્લેખ હતો, તો બધી ભીડમાં ઊભેલા લોકો હેરાન રહી ગયા. લોકોને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે ચૌધરી કિશોર જેવો માણસ પોતાના જ બાપનું કત્લ કરી શકે છે. વકીલ સાહેબે તે અસલી વસિયત પણ રજૂ કરી દીધી જે સંદૂકમાંથી નીકળી હતી, જેના મુજબ આખી હવેલી અને બધી જમીન મિલકત મારા પપ્પાના નામ પર હતી. પંચાયતે નિર્ણય સંભળાવ્યો કે તે તાયાની ફેમિલી હવેલી પર કબજો કરેલી હતી અને હવે કાનૂની રીતે બધું નયન અને સચિનનું છે. તે પળ મારા માટે બહુ વધારે ભાવુક હતી.
જ્યારે મુખિયાએ ઊભા થઈને મારી માફી માંગી અને કહ્યું કે બેટા, અમે તો તમે લોકો સાથે એટલું વધારે ખરાબ કર્યું, અમને માફ કરી દો. મેં મા તરફ જોયું, તેમની આંખોમાં પણ આંસુ હતા, પણ આ ખુશીના આંસુ હતા. તેમણે આકાશ તરફ આંગળી ઉઠાવી, જેમ કે કહી રહી હોય કે ઇન્સાફ કરવાવાળો ઉપરવાળો છે. કાનૂની કાર્યવાહી તેજીથી આગળ વધી. ફોરેન્સિક રિપોર્ટ સાબિત કરી દીધું કે રૂમાલ પર લાગેલું લોહી દાદાજીનું જ હતું અને તેમાં ઝેરના અંશો હાજર હતા. હવે તાયા તો અદાલતનો સામનો કરવા લાયક નહોતા રહ્યા, કારણ કે તે બિલકુલ લખવાની પકડમાં આવી ગયા હતા. ના તે બોલી શકતા હતા, ના હલી શકતા હતા. માત્ર તેમની આંખો જીવતી હતી, જે બધું જોઈ રહી હતી. પણ તેમના દીકરા મનોજને લાંબી કેદની સજા થઈ ગઈ. તાયાની પત્ની અને દીકરીઓ, જે કાલ સુધી અમારા પર હુકમ ચલાવતી હતી, હવે લાચાર હતી. તેમના માથા પરથી છત છીનવી લેવામાં આવી હતી, કારણ કે કાયદા મુજબ હવે તે હવેલી અમારી હતી અને આ કુદરતનો નિર્ણય હતો. તે લોકો જેમને અમને ઘરના તૂટેલા હિસ્સામાં ધકેલી દીધા હતા, આજે પોતે રસ્તા પર આવવાના હતા. પણ અહીં મારી માના સંસ્કાર આડા આવી ગયા. જ્યારે પોલીસ તાયાની ફેમિલીને હવેલીમાંથી કાઢવા માટે આવી હતી, તો માએ તેમને રોકી દીધા. તેમણે કહ્યું કે અમે જુલ્મનો બદલો જુલ્મથી નહીં આપીએ. નયન, આ તારું લોહી છે, પણ અમે તેમને રસ્તા પર નહીં રખડવા દઈએ. મેં માના હુકમ આગળ માથું ઝુકાવી દીધું અને નિર્ણય કર્યો કે તાયાની ફેમિલી હવેલીના આજ પાછલા હિસ્સા, જેને હવે અમે રિપેર કરીને ઘણો સારો બનાવી દીધો હતો, તેમાં રહેવા દેવામાં આવશે, જ્યાં તેમણે ક્યારેક અમને રાખ્યા હતા. આ તેમના માટે સૌથી મોટી સજા હતી કે તે એ જ જગ્યા પર રહે જેને તે અમારા માટે નર્ક કહેતા હતા અને અમારા ટુકડા પર પડ્યા. તાયાને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાવીને આ પાછલા રૂમમાં લાવવામાં આવ્યા. જ્યારે તેમની વ્હીલચેર તે તૂટેલા ફર્શ પર ચાલી, તો મેં તેમની આંખોમાં જોયું. તેમાં હવે ડર, પસ્તાવો અને શરમ હતી. તે કંઈક કહેવા માંગતા હતા, પણ તેમની જીભ સાથ નહોતી આપી રહી. બસ આંસુ હતા જે તેમની ઘરડી કરચલીઓમાં સમાઈ રહ્યા હતા. મેં તેમના હાથ પર હાથ મૂક્યો અને કહ્યું કે તાયા, ગભરાશો નહીં. અમે તમારા જેવા અત્યાચારી નથી. તમે આરામથી રહો. ઉપરવાળો તમને માફ કરે. આ વાત તેમના માટે મોતથી પણ વધારે ખતરનાક હતી. ખેર, મિલકતના મસલા હલ થઈ ગયા હતા. હવેલીનો પૂરો કંટ્રોલ અમારી પાસે આવી ગયો. પણ એક રહસ્ય હજુ પણ બાકી હતું. તે કોયડો જે દાદાએ ડાયરીના છેલ્લા પાના પર લખેલો હતો. અસલી દોલત દિવાલમાં નહીં, હવેલીના દિલમાં કેદ છે. જિંદગી પોતાની દિનચર્યા પર આવી રહી હતી, પણ આ વાત મારા મગજમાં હથોડાની જેમ વરસતી રહેતી હતી. એક દિવસ જ્યારે બધા લોકો પોતાના કામોમાં વ્યસ્ત હતા, મેં સચિનને સાથે લીધો અને હવેલીના તે જૂના રૂમમાં ગયો જ્યાં તે જૂની સગડી બનેલી હતી. આ રૂમ એ જ હતો જ્યાં અમે મુશ્કેલ દિવસો વિતાવ્યા હતા. મેં સગડીની અંદરની રાખ અને માટી સાફ કરી. નીચે ફર્શ પર મોટી મોટી ઈંટો લાગેલી હતી. મેં કોદાળી ઉપાડી અને આગની નીચે, એટલે કે સગડીની નીચે વાળા ફર્શને ખોદવાનું શરૂ કરી દીધું. સચિન હેરાનીથી મને જોઈ રહ્યો હતો. ભાઈ, તમે શું કરી રહ્યા છો? અહીં શું મળશે? તેને પૂછ્યું. મેં કહ્યું કે દાદા જૂઠું ન બોલી શકે. સચિન, તું બસ જોતો જા. ત્યારબાદ લગભગ ફૂટ ઊંડું ખોદ્યા પછી કોદાળી કોઈ નક્કર વસ્તુ સાથે અથડાઈ. ટનના અવાજે મારા દિલના ધબકારાને તેજ કરી દીધા. અમે તેજીથી માટી હટાવી તો નીચે એક લોખંડનું ઢાંકણું દેખાયું. અમે બંનેએ મળીને જોર લગાવ્યું અને ઢાંકણું ઉપાડ્યું. નીચે અંધારું તો હતું. અમે ટોર્ચની રોશની નાખી અને નીચે ઉતર્યા. આ કોઈ નાનું ગુપ્ત ભોંયરું હતું જે કદાચ હવેલી બનાવતી વખતે ખાસ રીતે બનાવવામાં આવ્યું હતું. ત્યાંની હવા બંધ અને ગૂંગળામણથી ભરેલી હતી. પણ જ્યારે ટોર્ચની રોશની ચારે તરફ ફરી તો અમારું મોઢું ખુલ્લું રહી ગયું. ત્યાં લાકડાના મોટા મોટા બોક્સ રાખેલા હતા. મેં એક બોક્સ ખોલ્યું અને તેમાં સોનાની ઈંટ નહીં, પણ તે જમાનાના નાયબ સિક્કા, દાગીના અને સૌથી વધારે તે ખાનદાની દસ્તાવેજો હતા જે બધા જૂના હતા. દાદાએ પોતાની ડાયરીમાં સાચું લખ્યું હતું. આ એ જ ખજાનો હતો જે તેમણે બનતી વખતે સંભાળીને રાખ્યો હતો અને તે ઈચ્છતા હતા કે આ તેમના તે દીકરાને મળે જે તેનો અસલી હકદાર હોય. આ રીતે ભોંયરામાં એક બીજો નાનો પત્ર પણ મળ્યો જેના પર લખેલું હતું કે આ દોલત તેના માટે છે જેણે સબર કર્યું અને લાલચથી દૂર રહ્યો, કારણ કે લાલચી ઇન્સાન આ દોલતને બરબાદ કરી દેત. એક સબર કરવાવાળો અને પેઢીઓ સુધારી લાવશે. હું ત્યાં જ ઘૂંટણભેર બેસી ગયો અને શુક્ર કરવા લાગ્યો. ઉપરવાળાએ અમને ના માત્ર અમારો હક અપાવ્યો, પણ અમને એક એવી જગ્યાએથી દોલત આપી જેનું અમે બિલકુલ વિચાર્યું પણ ન હતું. આ દોલત એટલી હતી કે અમે ના માત્ર પોતાની પણ પૂરા ગામની તકદીર પણ બદલી શકતા હતા. મેં અને સચિને નિર્ણય કર્યો કે અમે આ ખજાનાનો મોટો હિસ્સો લોકોની મદદ કરવામાં ખર્ચ કરીશું અને હવેલીમાં એક જગ્યા પણ બનાવીશું જે લોકોના કામ આવે. સમય તેજીથી પસાર થઈ રહ્યો હતો. અમે હવેલીનું ફરીથી થોડું રિપેરિંગ કરાવ્યું.
તે દિવાલો જે ક્યારેક પડવાની હતી હવે મજબૂત થઈ ગઈ હતી. આ જૂની હવેલીનું નામ અમે બદલીને શાંતિ મહેલ રાખી દીધું. તાયા પોતાની બેરંગ જિંદગી સાથે હવેલીના પાછલા હિસ્સાના રૂમમાં પડ્યા રહ્યા. તે રોજ અમને ગાડીઓમાં આવતા જતા લોકોની ઇજ્જત પામતા, ગરીબોની મદદ કરતા જોતા તેમની હાલત એક મિસાલ બની ગઈ હતી. ગામના લોકો જ્યારે પણ ત્યાંથી પસાર થતા તો કહેતા કે આ છે કુદરતનો ફેંસલો. કિશોરે પોતાના ભાઈના બાળકોને માટીમાં મિલાવવા ઈચ્છ્યા હતા, પણ ઉપરવાળાએ તેમને જ આકાશ પર પહોંચાડી દીધા અને તેને જીવતા જ બિસ્તર પર પડેલી લાશ બનાવી દીધો. મારી માં હવે આ હવેલીની સરદારની હતી, પણ તેમના વર્તનમાં જરા પણ ઘમંડ ન હતો. તે આજે પણ સાદગીથી રહેતી હતી અને ઘણીવાર અમને કહેતી કે બેટા, આ બધું ઉપરવાળાની દેન છે. આને ક્યારેય પોતાની મિલકત ન સમજતા, નહીંતર તમે પણ તમારા તાયાની જેમ થઈ જશો. મનોજ જેલમાં પોતાના ગુનાઓની સજા ભોગવી રહ્યો હતો અને તેના બાકી ભાઈ હવે અમારી પાસે નોકરી કરવા પર મજબૂર હતા. અમે તેમને ધૂતકાર્યા નહીં, પણ કામ આપ્યું જેથી તેમને અહેસાસ થાય કે મહેનતથી આવતી કમાણી અને ખોટી રીતે આવતી કમાણીમાં શું ફરક હોય છે. આજે જ્યારે હું મારી હવેલીની છત પર ઊભો રહીને ઢળતા સૂરજને જોઉં છું તો મને તે વરસાદવાળી રાત યાદ આવે છે જ્યારે અમે અહીં આવ્યા હતા. જો અમે આ સમયે લડાઈ ઝઘડો કરતા અથવા નિરાશ થઈને ગામ છોડીને ચાલ્યા જતા તો કદાચ અમે આજ સુધી ઠોકરો ખાઈ રહ્યા હોત. આ અમારા સબર અને માના ભરોસાનું ફળ હતું કે તે વેરાન ખંડિયર અમારા માટે ખજાનાનો દરવાજો બનાવી દેવામાં આવ્યું. સાચું એ છે કે જુલ્મની ઉંમર નાની હોય છે અને સચ્ચાઈને જેટલી પણ દબાવવામાં આવે તે માટીની છાતી ચીરીને બહાર આવી જાય છે. દાદાની તે સંદૂક અને તે પડતી દિવાલ અમારા માટે પરીક્ષા પણ હતી અને ઇનામ પણ. અને હવેલીનું તે ગુપ્ત રહસ્ય હવે પૂરી દુનિયા પર છવાઈ ગયું કે અસલી વારસદાર તે નથી જે કાગળો પર લીટીઓ ખેંચે છે, બલકે અસલી વારસદાર તો તે છે જેનું દિલ સાફ અને નિયત મજબૂત હોય. અને આવી અમારી જિંદગીની આ ડરામણી અને શીખ આપતી વાર્તા પોતાના અંજામ સુધી પહોંચી ગઈ, જ્યાં દરેક પાત્રને તેના કરેલાનો બદલો મળી ગયો. કોઈને ઇજ્જત મળી તો કોઈને મિસાલનું નિશાન. સમયનું પૈડું પોતાની રફતારથી ફરતું રહ્યું અને શાંતિ મહેલ વિસ્તારમાં ના માત્ર પોતાની સુંદરતા પણ ત્યાં વસવાવાળાના વર્તનને કારણે પણ મશહૂર થઈ ગયો. અમે દાદાના ખજાનાનો એક મોટો હિસ્સો ગામમાં એક સ્કૂલ અને ડિસ્પેન્સરી બનાવવામાં ખર્ચ કરી દીધો અને તેનું નામ દાદા ગોવિંદ ડિસ્પેન્સર મેમોરિયલ રાખ્યું, જેથી તેમનું નામ જે તાયાએ ઝાંખું કરી દીધું હતું ફરીથી ઇજ્જત સાથે લઈ શકાય. થોડા વર્ષો પછી તાયાનો સમય આખરે આવી જ પહોંચ્યો. તે રાત પણ વિચિત્ર હતી, બિલકુલ એવી જ તોફાની રાત જેવી તે દિવસે હતી જ્યારે તે દિવાલ પડી હતી. તાયાના શ્વાસ ઉકળી રહ્યા હતા અને ડૉક્ટર જવાબ દઈ ચૂક્યા હતા. હું અને માં તેમના ઓશિકા પાસે બેઠા હતા. તેમની આંખો છતને જોઈ રહી હતી અને તેમાં એક વિચિત્ર વેરાનગી પણ હતી. અચાનક તેમણે કાંપતા હાથે મારો હાથ પકડવાની કોશિશ કરી અને તેમની જીભ લડખડાઈ ગઈ અને બહુ જ મુશ્કેલીથી તેમના ગળામાંથી થોડા શબ્દો નીકળ્યા. મને માફ કરી દે નયન. આ શબ્દો તેમની જિંદગીના છેલ્લા સમયે નીકળ્યા હતા. એક તે સમય હતો જ્યારે તેમના ગરજદાર અવાજથી હવેલી કાંપી જતી હતી અને આજે તે ભીખ માંગવાવાળા ફકીરથી પણ વધારે લાચાર લાગી રહ્યા હતા. મારી માએ આગળ વધીને તેમના માથા પર હાથ રાખી દીધો અને રડતા કહ્યું કે ભાઈ સાહેબ, મેં તમને ઉપરવાળાની મરજી એ માટે માફ કર્યા. તમે શાંતિથી જાઓ. જેવું જ માએ આ કહ્યું તો તાયાના ચહેરા પર ફેલાયેલા તણાવ ખતમ થઈ ગયો. તેમની આંખો બંધ થઈ ગઈ અને ગરદન એક તરફ ઢળી પડી. તેમનું મૃત્યુ અમને એક બીજો પાઠ આપી ગયું કે ઇન્સાન દુનિયા સમેટવામાં જિંદગી ગુજારી દે છે, પણ છેલ્લે તેને માત્ર માફીની જ જરૂર પડે છે. તાયાના અંતિમ સંસ્કાર પછી અમે તેમના દીકરાઓ અને બાકી કઝિન અને મનોજ જે પોતાની સજા કાપીને પાછો આવી ગયો હતો ગળે લગાડ્યા. તે જેલમાં તૂટી ગયો હતો. તે મારી સાથે આંખ મિલાવવા લાયક પણ નહોતો રહ્યો. તેનો ખ્યાલ હતો કે હું તેને ધૂતકારી દઈશ, પણ મેં દાદાની ડાયરીની તે વાત યાદ રાખી હતી કે બુરાઈને ભલાઈથી મિટાવો. મેં પછી મનોજને જમીનનો મેનેજર બનાવી દીધો. આ જોઈને તે મારા પગમાં પડીને રડી પડ્યો હતો અને તે દિવસ પછીથી તેણે કસમ ખાઈ લીધી કે તે આખી જિંદગી વફાદારીમાં ગુજારશે. આમ અમારા ખાનદાનની તે તિરાડ જે લાલચે પાડી દીધી હતી પ્રેમ અને ખુશીથી ભરાઈ ગઈ. આજે વર્ષો પછી જ્યારે હું પોતે ઘરડો થઈ ગયો છું અને મારા પૌત્ર પૌત્રી આ હવેલીની બેઠકમાં રમે છે, તો હું તેમને ઘણીવાર આ જૂની દિવાલ પાસે લઈ જાઉં છું જેને અમે નિશાની તરીકે બનાવીને રાખી છે. હું તેને તે જગ્યા બતાવું છું જ્યાંથી સંદૂક નીકળી હતી અને તેમને કહું છું કે આ માત્ર સોના ચાંદીનો ખજાનો ન હતો, પણ આ અમારા માટે પરીક્ષા હતી. તે જૂની કાટ લાગેલી સંદૂક આજે પણ અમારા ડ્રોઈંગ રૂમમાં સજેલી છે. તેની અંદર એવું હવે સોનું નહીં, પણ તે જ જૂની ડાયરી અને તે ખુરપી રાખેલી છે જેનાથી અમે
ખોદકામ કર્યું હતું. આ વસ્તુ અમારી આવનારી પેઢીઓને યાદ અપાવતી રહેશે કે જુલ્મનો પાયો રેતી પર હોય છે, જે એક ને એક દિવસ પડી જ જાય છે, જ્યારે સચ્ચાઈ અને સબરનો પાયો તે ખડક પર હોય છે, જેને સમયના તોફાન પણ હલાવી નથી શકતા. હવેલીનો તે હિસ્સો જેને ક્યારેક લોકો ભૂત બંગલો કહેતા હતા, હવે તે સાચે જ શાંતિ મહેલ કહેવાય છે, જ્યાં અમે શાંતિથી છીએ. મને ખાતરી છે કે દાદાની આત્માને હવે શાંતિ મળી ગઈ હશે અને તે ત્યાં ઉપરથી અમને જોઈને મુસ્કુરાઈ રહ્યા હશે કે તેમની ઓલાદે તેમની વસિયત અને તેમના સંસ્કાર બંનેની લાજ રાખી લીધી છે. એક દિવસ હું સંદૂક અને ડાયરીને હાથમાં લઈને બેઠો હતો. શ્વાસોમાં હજુ પણ ડર અને રાહતનો મિશ્ર અહેસાસ હતો. સચિન મારી પાસે ઊભો હતો. તેની આંખોમાં જે ચમક હું બાળપણથી જાણતો હતો તે આજે પણ અને ઊંડી હતી. અમે બંને ચૂપચાપ હવેલીની તે જૂની દિવાલોને જોઈ રહ્યા હતા, જેમણે અમારી જિંદગીના સૌથી ખતરનાક અને સૌથી શીખ ભરેલા પળ જોયા હતા. દરેક દિવાલ, દરેક બારી, દરેક ફર્શની તિરાડ હવે માત્ર તૂટેલી ફૂટેલી વસ્તુ નહોતી લાગી રહી, પણ અમારી મહેનત અને હોંસલાની સાક્ષી આપી રહી હતી. સચિને ધીમેથી કહ્યું કે ભાઈ, મને ક્યારેય નહોતું લાગ્યું કે અમે આ હવેલીની અસલી તાકાત અને સચ્ચાઈનો સામનો કરીશું. હું હસ્યો અને કહ્યું કે સચિન, આ હવેલી માત્ર ઈંટો અને લાકડાનું નામ નથી. આ અમારા પરિવારની મહેનત, અમારી મમતા અને સૌથી મોટી વસ્તુ સબરની સાક્ષી છે. યાદ રાખ, દાદાએ જે પાઠ અમને આપ્યો તે માત્ર અમને નહીં, આવનારી પેઢીઓ માટે પણ છે. અમે થોડો સમય લીધો, હવેલીના દરેક ખૂણામાં જોઈને યાદો તાજી કરી. હું તે ખૂણામાં ઊભો હતો, ત્યાંથી સંદૂક અને ડાયરી નીકળી હતી. વિચારી રહ્યો હતો કે દરેક તિરાડ, ધૂળના થરે અમને કઈ રીતે તૈયાર કર્યા હતા. ક્યારેક તો ડર અમારા દિલમાં આ કદર બેઠેલો હતો કે લાગતું હતું અમે ક્યારેય બહાર નહીં નીકળી શકીએ. પરંતુ હવે જ્યારે બધું નક્કર થઈ ગયું હતું તો પાઠ સાફ હતો. સત્ય અને હોંસલાની તાકાત જ સૌથી મોટી દોલત છે. સચિને એક ખૂણામાં રાખેલા જૂના દસ્તાવેજ ઉપાડ્યા અને કહ્યું કે ભાઈ, શું તું વિચારી રહ્યો છે કે અમે આ દસ્તાવેજો અને ખજાનાને માત્ર પોતાના માટે રાખીશું? મેં ઠંડો શ્વાસ લીધો અને કહ્યું કે નહીં સચિન, આ દોલત માત્ર અમારી નથી. દાદાએ આને સુરક્ષિત રાખી જેથી આ પૂરા ગામ અને જરૂરતમંદોની મદદમાં પણ કામ આવે. હવે અમે માત્ર આને સંભાળવાવાળા છીએ. તેનો મતલબ એ નથી કે આને છુપાવીને બેસી જઈએ. અમે નક્કી કર્યું કે હવેલીના પાછલા હિસ્સામાં તે જગ્યા જે ક્યારેક ખંડિયર બની ચૂકી હતી તેને પૂરી રીતે ઠીક કરીશ. ત્યાં સ્કૂલ બનાવીશું જેથી ગામના લોકો આને પોતાના બાળકોના શિક્ષણ માટે આનો ઉપયોગ કરી શકે. સચિને હસતા હસતા કહ્યું કે ભાઈ, ક્યારેક વિચાર્યું પણ ન હતું કે અમારી મહેનત અને ડરની રાતો આ રીતે ફળ આપશે. મેં માથું હલાવ્યું કે હા સચિન, આ જ સબરનું ફળ છે. આ જ દાદાની શીખવેલી વાત છે. લાલચ અમને ક્યારેય ખજાના સુધી નહીં પહોંચવા દેત, પરંતુ સબર અને ઇન્સાફ હંમેશા રસ્તો બતાવે છે. તે રાત લાંબી અને ઘણી શાંત હતી. હવેલીની જૂની દિવાલો જે ક્યારેક અમારા માટે ડરામણી હતી, હવે અમારી જીત અને પરિવારની તાકાતની મિસાલ બની ચૂકી હતી. હું અને સચિન બેસીને હવેલીની છત પરથી શહેર અને ગામની રોશની જોઈ રહ્યા હતા. નીચેની ગલીઓમાં લોકો પોતાના કામમાં વ્યસ્ત હતા, પણ અમારા મનમાં આ તસલ્લી હતી કે અમારી મહેનત અને સબરે બધાને બદલી નાખ્યા. મેં મહેસૂસ કર્યું કે ડર અને ડરામણા હાલત અમારી તાકાત બની શકે છે જો અમે તેમનો સામનો હિંમત અને સાચા ઈરાદાઓથી કરીએ તો. અને હવેલી હવે માત્ર ઘર ન હતી, પણ અમારા પરિવારની વિરાસત, અમારી શીખ અને અમારા દાદાની સાક્ષી બની ગઈ હતી. દરેક ડગલું, દરેક શ્વાસ હવે અમને એ યાદ અપાવી રહી હતી કે અસલી દોલત માત્ર સોનું અને ચાંદી નહીં, પણ ઇન્સાનનો હોંસલો, તેની ઈમાનદારી અને તેનો સાચો ઈરાદો છે. ત્યારે જ સચિને અચાનક કહ્યું કે ભાઈ, વિચારો, જો અમે તે રાત્રે ડરીને ભાગી જતા અથવા હાર માની લેતા તો આજે શું હોત? ત્યારે મેં હસતા હસતા જવાબ આપ્યો, તો કદાચ અમે ત્યાં જ હોત જ્યાં ડર અને લાલચ અમને રાખત. પરંતુ હવે અમે અહીં સબર અને ઇન્સાફની સાથે છીએ. આજ સૌથી મોટી જીત છે. પછી અમે બંને ઊભા રહીને હવેલીના મેન ગેટને જોઈ રહ્યા હતા. હવેલીની દિવાલોમાં છુપાયેલો ભૂતકાળ હવે અમારી સામે ઊભો હતો અને આવનારા સારા ભવિષ્યની આશા પણ. હું પોતાની જાતને કહી રહ્યો હતો કે દાદા, તમારી આત્માને હવે શાંતિ મળશે. તમે અમને માત્ર ખજાનો નથી આપ્યો, પણ હિંમત, સબર અને ઇન્સાફનો પાઠ પણ આપ્યો, અને અમે આને ક્યારેય નહીં ભૂલીએ. તે પળે સચિને મારી તરફ જોયું અને કહ્યું, ભાઈ, હવે અમારે આ બધું આગલી પેઢીઓ સુધી પહોંચાડવું પડશે. હવેલી અને આ ખજાનાની અસલી વાર્તા અમને યાદ અપાવશે કે લાલચ ક્યારેય જીતી નથી શકતો અને સચ્ચાઈ અને સબર હંમેશા પોતાનો રસ્તો શોધી જ લે છે. મેં તેની વાત પર માથું હલાવ્યું અને હવેલીની જૂની દિવાલોથી બહાર નીકળતા સૂરજની ઓર જોયું. પહેલીવાર એવું લાગ્યું અમારી જિંદગીમાં તે તોફાન હતું તે હવે શાંત થઈ ચૂક્યું છે. હવેલીની છત પર ઊભા રહીને મહેસૂસ કર્યું દરેક ડર, દરેક મુશ્કેલી, દરેક રાત જેણે અમને
ઘેરી રાખ્યા હતા. હવે અમારી તાકાત અને વાર્તા બની ગઈ છે. અને આ રીતે હવેલીની દિવાલોમાં છુપાયેલું દરેક રહસ્ય, દરેક ખજાનો અને દરેક પાઠ અમારા દિલોમાં વસી ગયો. હવેલીનું નામ શાંતિ મહેલ રાખવામાં આવ્યું હતું. અને આ માત્ર અમારી જીતની નહીં પણ સાહસ અને ઇન્સાફની મિસાલ બની ગઈ. આ વાર્તા પરથી અમને એ શીખવા મળે છે કે જિંદગીમાં અસલી દોલત માત્ર સોનું ચાંદી કે મિલકત નથી હોતી. અસલી દોલત તે ઇન્સાનની હિંમત, તેના નિર્ણયો અને તેની ઈમાનદારીમાં છુપાયેલી હોય છે. નયન અને સચિને જે રીતે ડર, લાલચ અને અંધારી એ મુશ્કેલીઓથી ભરેલી રાતોનો સામનો કર્યો, તેણે એ સાબિત કર્યું કે ભલે ગમે તેટલી મોટી મુશ્કેલી કેમ ન આવે, સચ્ચાઈ અને સબરનો રસ્તો હંમેશા સામે આવે છે. ક્યારેક આપણા જીવનમાં એવા તોફાન પણ આવે છે જે અમને ડરાવી દે છે અને લાગે છે કે અમે હારી ગયા. પરંતુ જો ઇન્સાન પોતાના દિલને મજબૂત રાખે, પોતાના ઈરાદાઓને સાફ રાખે અને સાચાનો સાથ આપે, તો તે દરેક પડકારમાંથી બહાર નીકળી શકે છે. લાલચ અને બુરાઈ હંમેશા ખોટા રસ્તા પર લઈને જાય છે, જ્યારે પ્રેમ અને ન્યાયની તાકાત સાચા રસ્તા પર પણ લઈ જાય છે. અને આ હંમેશા સાથે હોય છે. આ જ કારણ છે કે દાદાએ નયનને તે ખજાનો એટલા માટે આપ્યો જેથી તે માત્ર પોતાની ખુશીઓ માટે નહીં પણ પૂરા ગામ અને જરૂરતમંદો માટે તેનો ઉપયોગ કરે. અને આ વાર્તા એ પણ શીખવે છે કે પરિવાર અને સંબંધોનું મહત્ત્વ ક્યારેય ઓછું નથી થતું. ભલે કોઈ ગમે તેટલી મુશ્કેલી આવી જાય, સાચો સાથ અને ભરોસો, ભલે તે ભાઈ હોય કે માતા પિતાનો, ઇન્સાનને તેની મંજિલ સુધી પહોંચાડી શકે છે. નયન અને સચિનનું સાહસ, માનો વિશ્વાસ અને દાદાનો પાઠ બધાએ મળીને એ સાબિત કર્યું કે ઇન્સાન એકલો નહીં પણ પોતાના સાથીઓ સાથે દરેક મુશ્કેલી પાર કરી શકે છે. અને સૌથી જરૂરી વાત એ છે કે ઇન્સાનને પોતાની શક્તિનો ઉપયોગ હંમેશા ન્યાય અને ભલાઈ માટે કરવો જોઈએ. ખોટો રસ્તો માત્ર બરબાદી તરફ લઈ જાય છે, જ્યારે મહેનત હંમેશા જીવનમાં સફળતા અને ખુશી આપે છે. મનોજ અને તાયાના પરિવારે એ શીખ્યું કે લાલચ, ઘમંડ અને અધર્મ ક્યારેય પણ કોઈનું ભલું નથી કરતા. અને બીજી તરફ નયન અને સચિને બતાવ્યું કે સાચી નિયતથી ઇન્સાન માત્ર પોતાની જ નહીં પણ બીજાની જિંદગી પણ બદલી શકે છે. સચ્ચાઈ અને ઇન્સાફની તાકાત હંમેશા ઉપર હોય છે અને સમયની સાથે બુરાઈ ખુદ પોતાની મેળે ખતમ થઈ જાય છે. જે ઇન્સાન સાચા ઈરાદા સાથે પોતાના જીવનને જીવે છે તે જ અસલી વારસદાર હોય છે, ના માત્ર સંપત્તિનો પણ જીવનનો, સમાજનો અને આવનારી પેઢીઓનો પણ. એટલે આપણા જીવનનો સૌથી મોટો આ પાઠ છે: લાલચ ક્યારેય હંમેશા સુધી નથી ચાલતો અને સચ્ચાઈની તાકાત દરેક તોફાનને પાર કરી શકે છે. એટલે ઇન્સાનની અસલી દોલત તેનું દિલ, તેના સબર અને તેની ભલાઈમાં શોધવી જોઈએ. દોસ્તો, આશા રાખું છું તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી છે તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આભાર.